નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાથી હું પટેલ હરિકતા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિતમાં 8મું પ્રકરણ. એ પ્રકરણનું નામ છે ચતુષ્કોણ. આજે આપણે ચતુષ્કોણ વિશે ભણીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ચતુષ્કોણની વ્યાખ્યા જોઈએ. તો 4 સમતલ્ય એટલે કે એક જ સમતલમાં આવેલા એવા બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. હવે અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ કે સમરેખ એટલે કે 3 બિંદુઓ જો સીધી રેખામાં હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવાય. પરંતુ અહીં 3 બિંદુઓ સમરેખ ન હોય અને તો તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય. આ પણ ચતુષ્કોણ છે અને આ પણ ચતુષ્કોણ કહેવાય, કારણ કે એના પણ 4 ખૂણા છે, 4 શિરોબિંદુઓ છે, એટલે એને પણ ચતુષ્કોણ કહેવાય. 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી આકૃતિમાં બતાવેલ છે તેવા 2 પ્રકારના ચતુષ્કોણ મળી શકે. ચતુષ્કોણ ABCD ને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે અને ચતુષ્કોણ PQRS ને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. આપણે ફક્ત બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે. ચતુષ્કોણને 4 બાજુઓ, 4 ખૂણા અને 4 શિરોબિંદુઓ હોય છે. અહીંયા ચતુષ્કોણ આપેલો છે. ચતુષ્કોણનું નામ છે ABCD. તો ચતુષ્કોણ ABCDમાં AB, BC, CD અને DA એ બાજુઓ છે. ને આ AB, BC, CD અને DA આ બાજુઓ છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D એ ખૂણાઓ છે તથા ABC અને D એ શિરોબિંદુઓ છે. ચતુષ્કોણના સામસામેના 2 શિરોબિંદુઓ જોડવાથી ચતુષ્કોણના વિકર્ણ મળે છે. અહીં આપણે જોઈ શકીએ, જો સામસામેના 2 બિંદુને આપણે જોડીએ તો ચતુષ્કોણના વિકર્ણ મળે છે. તો ચતુષ્કોણના 2 વિકર્ણ મળે છે. ચતુષ્કોણ ABCDમાં AC અને BD એ વિકર્ણ છે. 4 બાજુઓ, 4 ખૂણા અને 2 વિકર્ણને ચતુષ્કોણના અંગો કહે છે. ખબર પડી? 4 બાજુઓ, 4 ખૂણા અને 2 વિકર્ણ એ ચતુષ્કોણના અંગો છે. હવે ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. તો ચતુષ્કોણના ખૂણાનો સરવાળો 360° થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ ચતુષ્કોણ હોય તો એના ખૂણાઓનો સરવાળો હંમેશા 360° થાય છે. ધારો કે XYZW એ ચતુષ્કોણ છે, તો એમાં ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો Z વત્તા ખૂણો W બરાબર 360° એ રીતે લખાય છે. હવે જોઈશું આપણે ચતુષ્કોણના પ્રકાર. તો ચતુષ્કોણના મુખ્ય 6 પ્રકાર છે. પહેલો સમલંબ ચતુષ્કોણ, બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રીજો લંબચોરસ, ચોથો સમબાજુ ચતુષ્કોણ, પાંચમો ચોરસ અને છઠ્ઠો પતંગાકાર ચતુષ્કોણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા જ ચતુષ્કોણની વ્યાખ્યા તૈયાર કરવાની છે. સૌપ્રથમ જોઈશું સમલંબ ચતુષ્કોણ. તો એની વ્યાખ્યા જોઈએ. જે ચતુષ્કોણમાં સામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. આપણે એની આકૃતિ જોઈએ. જો અહીં જોઈ શકીએ કે આ બાજુને સમાંતર આ બાજુ છે ને આ બાજુને સમાંતર આ બાજુ નથી. એટલે કે આ બાજુથી આ બાજુ એ સમાન અંતર આવેલ નથી, કારણ કે આ બાજુ બીજી દિશામાં જાય છે અને આ બાજુ બીજી દિશામાં જાય છે, એટલે એકબીજાને સમાન અંતરે નથી. માટે અહીં એક જ બાજુ એ સમાંતર, એક જ બાજુ એ બીજી બાજુને સમાંતર છે. માટે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. તો આ સમલંબ ચતુષ્કોણ છે. હવે બીજું જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે જો
આ બાજુને સમાંતર આ બાજુ છે અને આ બાજુને સમાંતર આ બાજુ છે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. હવે લંબચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો તે પછી બધા જ ખૂણા કાટખૂણા હોય તો તેને લંબચોરસ કહે છે. આપણને ખબર છે ને લંબચોરસની આકૃતિ. તો લંબચોરસમાં બધા જ ખૂણા કાટખૂણા હોય છે. તો આ વ્યાખ્યા તૈયાર કરવાની છે. હવે સમબાજુ ચતુષ્કોણ. સમ એટલે કે સમાન, એટલે કે જેની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. આપણે જોઈએ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે પાંચમો ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો તે પછી બધા જ ખૂણા કાટખૂણા હોય અને બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે. આપણને ચોરસની આકૃતિ તો ખબર જ છે. અને છઠ્ઠું પતંગાકાર ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. હવે જુઓ, આ બાજુ છે અને આ બાજુ એ પાસેની બાજુઓ છે, તો આ બંને સમાન છે. તેમજ આ બે બાજુઓ એ પાસેની બાજુઓ છે, આ બંને સમાન છે. તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો પતંગાકાર ચતુષ્કોણની આકૃતિ આ પ્રકારે આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ 6 ચતુષ્કોણની વ્યાખ્યા તૈયાર કરવાની છે. હવે જોઈશું સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં 8 પ્રમેય છે. એના સિવાયના બીજા પણ 2 પ્રમેય છે. આમ આ પ્રકરણમાં કુલ 10 પ્રમેય છે. તો આ 10 પ્રમેયમાંથી ફક્ત પહેલા પ્રમેયની જ આપણે સાબિતી કરવાની છે. જે અભ્યાસક્રમ ઓછો કરી દેવામાં આવ્યો છે ને એમાં બધા પ્રમેયની સાબિતી કાઢી નાખવામાં આવી છે. ફક્ત પહેલા પ્રમેય 8.1ની જ આપણે સાબિતી કરવાની છે. તેથી તમારે આ પ્રમેય એક્ઝામમાં પૂછાશે જ, એટલે એ તમારે સાબિતી સાથે તૈયાર કરવાનો છે. બાકીના જે 9 પ્રમેય છે એની પ્રતિજ્ઞાની ફક્ત આપણે સમજૂતી મેળવીશું. તો એમાં પહેલો પ્રમેય છે પ્રમેય 8.1. તો એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ તો વિકર્ણ કોને કહેવાય કે સામસામેના શિરોબિંદુને જોડતી રેખા એ વિકર્ણ કહેવાય. તો આપણે આ વિકર્ણ દોરીએ. ચતુષ્કોણના 2 વિકર્ણ હોય તો આપણે કોઈ પણ એક વિકર્ણ દોરીએ. તો અહીં જોઈ શકાય કે આ વિકર્ણ એ આ સમાંતર બાજુ ચતુષ્કોણના 2 સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે. આ ત્રિકોણ બન્યો અને આ ત્રિકોણ બન્યો, તો એ 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. કોણ? તો આ વિકર્ણ. વિકર્ણ એ ચતુષ્કોણના 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એ પ્રમેય 8.1 છે. એની આપણે હવે સાબિતી જોઈશું. ચલો હવે આપણે પ્રમેય 8.1ની સાબિતી કરીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો આપણને ખબર છે કે પ્રમેયના 3 અંગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો જે પ્રતિજ્ઞા આપેલી હોય, એટલે કે આ જે વિધાન આપેલું છે એમાંનો જે આગળનો ભાગ હોય એ પક્ષમાં લખાય અને પાછળનો ભાગ એ સાધ્યમાં લખાય. તો અહીં સુધીનું આપણે પક્ષમાં લખીશું. ધારો કે આપણે એ ચતુષ્કોણનું નામ આપીએ છીએ ABCD. તો અહીં ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલું આપણે પક્ષમાં લખીશું. હવે સાધ્યમાં શું લખીશું કે આપણે એનો કોઈ પણ વિકર્ણ દોરવામાં આવે. ધારો કે આપણે આ વિકર્ણ દોરીએ તો એ વિકર્ણ એ આ ચતુષ્કોણના 2 સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે, 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એ આપણે સાધ્યમાં લખીશું ABCD. હવે અહીં આ વિકર્ણ દોર્યો છે અને એમાં આ વિકર્ણ આપણે દોરીએ. તો અહીં જોઈએ તો આ 2 ત્રિકોણ બને છે. તો ત્રિકોણ ABC, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA તથા આ વિકર્ણ દોરીએ તો અહીં ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB. તો આ ત્રિકોણ છે એ આપણે સાધ્યમાં લખીશું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA તથા આપણે વિકર્ણ દોરીએ તો
તો એમાં ત્રિકોણ બનશે BCD એકરૂપ ત્રિકોણ DAB, જે આપણે સાબિતી કરવાની છે. અહીં લખેલું છે કે તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, એટલે એ આપણે સાધ્યમાં લખીશું અને એની હવે આપણે સાબિતી કરીશું. ચાલો હવે આપણે એની સાબિતી કરીશું. તો અહીં આ ચતુષ્કોણ દોરેલો છે ABCD. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે ચતુષ્કોણનું જ્યારે આપણે નામકરણ કરીએ છીએ ત્યારે હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ થાય છે. અહીં જો A છે તો અહીં BCD. જો આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ એનું નામકરણ કરવામાં આવે છે. જો અહીં આપણે A લખીશું તો અહીં B આવશે, અહીં C આવશે અને અહીં D આવશે. એ આપણે યાદ રાખવાનું છે. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના આપણે વિકર્ણ AC લઈએ, એટલે કે A અને C ને જોડીએ તો એનો વિકર્ણ થશે તો AC દ્વારા ત્રિકોણ, તો એ ચતુષ્કોણના બે સરખા ભાગ થશે એટલે બે ત્રિકોણ બનશે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. તો આપણને આ બે ત્રિકોણ મળે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બે બાજુઓ જોઈએ આપણે. આ AB અને CD એ એકબીજાને સમાન અંતરે છે, એટલે કે એકબીજાને સમાંતર છે. એટલે AB સમાંતર CD અને AC, એટલે કે જે આ વિકર્ણ છે AC એ તેમની છેદિકા છે. હવે આપણે એ બાજુને લંબાવીએ, આ બાજુને આપણે લંબાવીએ અને આ છેદિકાને પણ આપણે લંબાવીએ. ખબર પડી? અહીં આપણે AB સમાંતર CD લઈએ અને એની છેદિકા, એટલે કે જે AC એ વિકર્ણ છે એની છેદિકા થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ Z બને છે. તો આપણે આગળ ભણી ગયા કે સીધો Z અને ઊંધો Z એ યુગ્મકોણ માટે આપણે યાદ રાખવાનો હતો. યુગ્મકોણ માટે શું યાદ રાખવાનું હતો? સીધો Z અને ઊંધો Z. તો અહીં બનતો આ ખૂણો અને આ ખૂણો તેમજ અહીં બનતો આ ખૂણો અને આ ખૂણો એ સમાન થાય છે, જે યુગ્મકોણ છે. તો અહીં Z બને છે. આપણે બે સમાંતર બાજુ લીધી અને એની છેદિકા લીધી તો અહીં Z બને છે, એટલે કે યુગ્મકોણ બને છે જે સમાન હોય છે. તો અહીં બનતો આ ખૂણો અને આ ખૂણો એ સમાન થશે. તો આપણે નીચે એ જ લખવાનું છે કે ખૂણો CAB અને ખૂણો ACD એ સમાન થાય છે. તો અહીં લખીશું કે ખૂણો CAB બરાબર ખૂણો ACD, જે યુગ્મકોણ છે, એટલે કૌંસમાં યુગ્મકોણ લખવાનું. હવે તે જ પ્રમાણે હવે બાજુઓ બદલવાની છે. હવે આપણે આ બે બાજુ લેવાની છે અને છેદિકા તો આ જ લેવાની છે, આ વિકર્ણ જ લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ કે અહીં આ ઊંધો Z બને છે. તો ઊંધો Zમાં બનતો આ ખૂણો અને આ ખૂણો એ સમાન થશે. તો આપણે નીચે એ જ લખવાનું છે કે ખૂણો આ BCA અને ખૂણો DAC, આ અને આ ખૂણો એ સમાન થાય છે. તો ખૂણો BCA બરાબર ખૂણો DAC એ સમાન થાય છે, એટલે વચ્ચે બરાબરની ચિહ્ન લખીશું અને કૌંસમાં લખીશું કે યુગ્મકોણ. હવે ત્રિકોણ ABC, અહીં આપણે વિકર્ણ AC દોરીએ તો ત્રિકોણ આ ABC અને ત્રિકોણ CDA, આ બંને ત્રિકોણમાં આપણે ઉપર આ બે ખૂણા સમાન થાય છે એ સાબિત કર્યું, તેમજ આ બે ખૂણા સમાન થાય છે એ સાબિત કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આ જે વિકર્ણ AC એ આ ચતુષ્કોણના બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે. તો ABC આ ત્રિકોણ બને છે. હવે એને આપણે જોડી દઈએ તો આ ત્રિકોણ બની જાય ને, તો અહીં AC એ બાજુ, આ ત્રિકોણની બાજુ થઈ. હવે CDA, તો આ ત્રિકોણને પણ આપણે જોડી દઈએ તો એમાં પણ AC બાજુ જ છે. તો AC બાજુ છે એ બંને ત્રિકોણમાં છે, એટલે કે સામાન્ય બાજુ ગણાય, જે સમાન છે. હા ને, AC જ છે. પેલા ત્રિકોણની પણ બાજુ AC અને આ ત્રિકોણની પણ બાજુ AC છે. બંને ત્રિકોણની બાજુ એ સમાન જ થવાની, એટલે આપણે શું લખાય? AC બરાબર CA. તો અહીં આ ખૂણો
અને આ ખૂણો, બે ખૂણા સમાન આપણે સાબિત કર્યું, તેમજ એક બાજુ સમાન છે એ આપણે જોયું. તો અહીં બે ખૂણા અને એક બાજુ એટલે કઈ શરત અહીં લાગુ પડશે? તો ખૂ બા ખૂ. ખબર પડી? ખૂ બા ખૂ મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ સાબિત થાય છે. બે ખૂણા, કારણ કે આ આકૃતિમાં યુગ્મ કોણ બને છે, તો આપણે બે યુગ્મ કોણ બને છે એના પરથી બે ખૂણા સાબિત કર્યા, આ અને આ. તેમજ બંને ત્રિકોણમાં એસી બાજુએ સામાન્ય છે, જે સમાન થવાની. તો એક બાજુ સમાન બતાવી એટલે બે ખૂણા સમાન છે અને એક બાજુ સમાન છે, એટલે એના પરથી આ ખૂણો એક અને આ બીજો ખૂણો એટલે આ ખૂ ખૂ અને એક બાજુ એટલે વચ્ચે બા લખીશું. એટલે ખૂ બા ખૂ મુજબ આ બે ત્રિકોણ, આ અને આ બે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ થાય છે એ સાબિત થાય છે. તે જ પ્રમાણે આપણે બીડી વિકર્ણ લઈએ. અહીં એસી વિકર્ણ લઈને આપણે બે ત્રિકોણ સાબિત કર્યા. તો જો વિકર્ણ બીડી લઈએ તો ત્રિકોણ બી સી ડી એ એકરૂપ ત્રિકોણ ડીએબી સાબિત થાય છે. આપણે એક જ વિકર્ણ લઈને સાબિતી બતાવવાની છે. છેલ્લે એવું લખવાનું કે તે જ પ્રમાણે વિકર્ણ બીડી લેવાથી ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડીએબી સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણમાં ફક્ત આ એક જ પ્રમેય એ સાબિતી સાથે એની સાબિતી કરવાની છે. અને તમારું હોમવર્ક છે કે આ પ્રમેય 8.1 એ 5 વાર લખીને મોકલવાનું છે. પ્રમેય 8.1 એ ખૂબ જ આઈએમપી છે અને અભ્યાસક્રમમાં ફક્ત આ પ્રમેય જ રાખવામાં આવેલું છે, તેથી ખૂબ જ આઈએમપી છે અને એ એક્ઝામમાં પૂછાશે જ. તેથી તમારે લેસનમાં એ જ કરવાનું છે કે આ પ્રમેય 8.1 એ 5 વાર લખીને મોકલવાનું છે. તેમજ જે આપણે 6 પ્રકારના ચતુષ્કોણ જોયા, તો એની વ્યાખ્યા પણ તૈયાર કરવાની છે અને એની વ્યાખ્યા પણ તમારે 2 વાર લખીને મોકલવાની છે. ખબર પડી? ચતુષ્કોણના જે 6 પ્રકાર છે એની 6 પ્રકારની તમારે 2 વાર વ્યાખ્યા લખવાની છે અને આ પ્રમેય 8.1 છે એ 5 વાર લખીને મોકલવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.